તો વડોદરામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ એક પછી એક જાહેર થઈ રહ્યું છે। 208 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ દશરથ ખાતે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતે ચોક્કસથી પોલીસ પ્રશાસન દ્વારા ખડેપગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। 10 તાલુકા પંચાયતની બેઠકનું આજે પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે। એક પછી એક જાહેર પરિણામ થઈ રહ્યા છે। વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જેમાં દશરથ ખાતે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જો કે બધી ગ્રામ પંચાયતની જે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં રામનાથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે હાલ અહીંયા મુકેશભાઈ પડિયાર અહીંયા વિજયી થયા છે અને તેમને અહીંયા આવકારવા માટે પણ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા તેમના સમર્થકો છે। મુકેશભાઈ, જે ચૂંટણી હતી પહેલી વાર ચૂંટાયા છો કે પહેલા પણ ચૂંટાયેલા? મારું ફર્સ્ટ ટાઈમ ઉમેદવારી નોંધાયેલી છે અને ગામના લોકોએ દરેક વ્યક્તિએ મારો ગમે તે રીતના મતલબમાં સપોર્ટ કર્યો છે। હા, અને મારી એવી ઈચ્છા છે કે જે રીતના મને વિન બનાવ્યો છે એ રીતના ગામ માટે હું 5 વર્ષ સખત મહેનત કરીશ અને આવતા 5 વર્ષમાં ચૂંટણી ના થાય અને સમરસ થાય એવો પ્રયત્ન અને એવી મહેનત કરીશ। તમારા ગામમાં કયા હજુ વિકાસના કામ બાકી છે તમારે કરવાના? વિકાસના જે કામો બાકી છે, સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ કામમાં જે આવે એ કામ બાકી છે, એ દરેક કામ સ્ટ્રીટ લાઇટ સહિતના જે કામ છે, જે પ્રાથમિક સુવિધાઓની વાત છે તે અહીંયા તેઓ કરવાના છે। મુકેશભાઈ પડિયાર રામનાથ ગ્રામ પંચાયત છે કે ત્યાં તેઓ ચૂંટ્યા છે ત્યારે ખુશીનો માહોલ છે ને તેઓ પણ એવું કહી રહ્યા છે કે હવે આખરે જે પ્રાથમિક સુવિધાઓના જે કામ છે તે કરવામાં આવશે। એટલે કે હવે ધીમે ધીમે જે પરિણામો આવી રહ્યા છે અને જે ઉમેદવાર સરપંચ બન્યા છે તેમના સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વડોદરાની પણ 200થી પણ ઉપર ગ્રામ પંચાયતોમાં જે ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે। એક પછી એક સરપંચ ચૂંટાઈને આવ્યા છે। ગામમાં ઉત્સાહ છે। ઉમેદવારો જે જીતીને આવે છે તેઓ પોતાના ગામને ગોકુળિયું બનાવવા માટેના જે છે તે વાત કરી રહ્યા છે। તો હવે એક પછી એક જ્યાં નીચે પણ જોઈ શકાય છે કે અલગ અલગ ગ્રામ પંચાયતોમાં સરપંચના પરિણામ, કોણ બન્યા સરપંચ, ગામને કેવા કેવા કામ કરવામાં આવશે તે પણ હવે ઉમેદવારો જે જીતીને આવે છે તે વાયદા પણ કરી રહ્યા છે। વડોદરામાં પણ અલગ અલગ ગામડામાં સરપંચની મતગણતરી થઈ રહી છે અને પરિણામો જેમ જેમ જાહેર થઈ ચૂક્યા છે ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે। પોતાના ગામની સમસ્યાને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ પોતાના મત આપ્યા છે અને હવે તેનું પરિણામ જે છે તે આવી રહ્યું છે। તો વડોદરાની પણ ગ્રામ પંચાયત જે છે એની ચૂંટણીનું પરિણામ જે એક પછી એક જાહેર થઈ રહ્યા છે। અનેક જગ્યાએ પરિણામ જે છે તે જાહેર થઈ ચૂક્યા છે। ઘણા બધા ગામમાં સરપંચ ચૂંટાઈ ગયા છે, ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ઘણા બધા ગામમાં હજુ પણ જે છે તે મતગણતરી ચાલી રહી છે। 208 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી વડોદરામાં જે છે તેનું પરિણામ આવી રહ્યું છે અને હવે પોતપોતાના ગામમાં એક તરફ ઉત્સાહનો છે માહોલ અને ક્યાંક કોણ સરપંચ બનશે તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। નાનાથી નાના ગામડાના મત ગણતરી જે છે ત્યારે થઈ રહી છે અને ક્યાં કોણ સરપંચ બન્યું છે નીચે ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે તમને બતાવી રહ્યા છીએ। સાથે સાથે તમામ અપડેટ્સ આપી રહ્યા છીએ કે ક્યાં કોણ સરપંચ બન્યું અને સાથે ઉમેદવારો પોતાના ગામને ગોકુળિયું બનાવશે તેવા પણ વાયદા કરી રહ્યા છે।